હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું ગુજકેટ લેક્ચર નંબર 6 બરાબર. પ્રેક્ટિસ એમસીક્યુ. દેખો, પહેલો જ એમસીક્યુ તમારી સામે છે. આગલા 5 લેક્ચર દેખવાનું ભૂલતા નહીં બરાબર. જે તમારા ગુજકેટ લેક્ચરની અંદર, ગુજકેટની એક્ઝામની અંદર ખાસ કરીને એ બહુ જ ઉપયોગી થશે બરાબર. ચલો, પહેલો એમસીક્યુ કયો છે? આપેલ આકૃતિમાં અપૃષ્ઠવંશીય પ્રાણીઓ આપેલા છે. એ અને ડી અનુક્રમે કયું છે? એ અને ડી અનુક્રમે ઓળખો. તો કયા કયા આવશે? તો એ તમને ખબર જ છે, મેં તમને કીધેલું છે. એ શું છે? એ શું છે? તો કે સંધિપાદ એટલે કીટકો. એ સંધિપાદ ને કીટકો. બી શું છે? મૃદુકાય, સ્તરકવચી. મૃદુકાય છે, મૃદુકાય છે, સ્તરકવચી નથી. સી સ્તરકવચી છે અને અન્ય પ્રાણીઓ. એટલે જવાબ આવશે ડી બરાબર. બીજા નંબરનો એમસીક્યુ, બેક્ટેરિયા અને ફૂગ એ જંગલ નિવાસન તંત્રને અનુલક્ષીને શું છે? શું છે? બેક્ટેરિયા અને ફૂગ શું છે? વિઘટકો છે. એટલે જવાબ આવશે બી. નિવાસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા માટેનો એકમ કયો છે? ગ્રામ અપોન મીટર સ્ક્વેર ઇન્ટુ યર બરાબર. એટલે જવાબ આવશે સી. ચોથા નંબરનો એમસીક્યુ ફટાફટ દેખી લો. આપેલ અનુસરીને કયું નામ દીધે સાચું છે? ડીએન બાય ડીટી આરએન, ડીએન બાય ડીટી આરએન કે અપોન એન. તો આ એ શું છે? મને લાગે છે એ છે તમારી વહન ક્ષમતા છે. એ શું છે? વહન ક્ષમતા છે. અરે બીજું તો કંઈ આપેલું નથી. સી વહન ક્ષમતા નથી. આ તો સંભાવ્ય વૃદ્ધિ દર છે. વલ્લુસ્ટ પર લોજિસ્ટિક ગ્રોથ કયો છે? એક્સપોનેન્શિયલ ગ્રોથ છે. આ વહન ક્ષમતા છે. એટલે જવાબ આવશે એ વહન ક્ષમતા. વહન ક્ષમતાને શું કહેવાય? કેરિંગ કેપેસિટી. આ તમારા માટે જ લેક્ચર રેકોર્ડિંગ કરું છું, જેથી તમને મેક્સિમમ ટુ મેક્સિમમ એમસીક્યુ સોલ્વ થાય. જો આપણે ધારીએ તો માની ચાલો કે 10 લેક્ચર પર તમને મળે તો એક લેક્ચરની અંદર 40 એમસીક્યુ હોય તો 10 લેક્ચરની અંદર તમારી પાસે 400 એમસીક્યુ થાય બરાબર. ચલો નેક્સ્ટ. યોગ્ય જોડ મેળવો. આ તો તમારે જ કરવાના છે. આ તો હું તમને લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન એવું જ કરીને જવા દઈશ, સ્કીપ કરી નાખીશ. છઠ્ઠા નંબરનો એમસીક્યુ, જૈવ પેટર્નિક પ્રક્રિયામાં ઘણી સામાજિક સંસ્થાઓ પોતાનો વિરોધ પ્રદર્શિત કરે છે તો શું હોય? તો શું થાય? તો કે તેમાં ઘણા નૈતિક અને રાજકીય પ્રશ્નો ઉદ્ભવે. શું થાય? ઓકે, ખબર પડી ગઈ. ઓકે, ચલો સાતમા નંબરનો એમસીક્યુ, નીચે આપેલી પૈકી શેના જનરસનો પેટન્ટ અમેરિકા લીધો છે? તો બાસમતી ચોખાનો. ચલો નેક્સ્ટ. સી પેપ્ટાઇડ કોને કહે છે? સી પેપ્ટાઇડ કોને કહેવામાં આવે છે? તો કે સી પેપ્ટાઇડ એટલે પ્રો ઇન્સ્યુલિન પુખ્ત સ્વરૂપે ખેંચાયેલું હોતું નથી. પ્રો ઇન્સ્યુલિન સ્વરૂપે સંશ્લેષિત અને વધુ ખેંચાયેલું હોય છે એટલે તો પ્રો ઇન્સ્યુલિન કહેવાય. નહીં તો મેચ્યોર ઇન્સ્યુલિન ના કહેવાય. ચલો નેક્સ્ટ. આઠમા નંબરનું જોડકો સૌથી ઈઝી છે, જણાવી દો શું છે? લેપિડોપ્ટેરા, લેપિડોપ્ટેરા, લેપિડોપ્ટેરા. બોલવોર્મ્સ બરાબર. કોલિયોપ્ટેરા કીટક, ઓર્થોપ્ટેરા તીતીગોળો, હોમોપ્ટેરા એફિડ્સ. જવાબ આવશે સી. યાદ રાખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, ભૂલતા નહીં સ્ક્રીનશોટનું. યોગ્ય જોડ મેળવો. ઠંડો ઇથેનોલ શુદ્ધ સ્વરૂપે ડીએનએનું અવક્ષેપન એટલે પીમાં ચોથું. લાઇસોઝાઇમ, લાઇસોઝાઇમ બેક્ટેરિયા માટે, ક્યુમાં ત્રીજું. એક જ ઓપ્શન છે. સેલ્યુલેઝ વનસ્પતિ, કાઇટિનેઝ ફૂગ. પરફેક્ટ. ચલો નેક્સ્ટ. પીસીઆર માટે સાચું વિધાન પસંદ કરો. પીસીઆર માટે શું છે? પીસીઆરનો ઉપયોગ શું છે? ચોક્કસ પ્રાઇમરનો ઉપયોગ કરીને બહુગુણિત કરવામાં આવે. પીસીઆરના 3 સ્ટેપ હતા: વિનૈસર્ગીકૃત, તાપમાનુસિત અને વિસ્તૃતીકરણ બરાબર. અને પીસીઆરની અંદર આપણે 2 પ્રાઇમર એડ કર્યા હતા ઓપોઝિટ દિશામાં બરાબર. અને ટેગ પોલિમરેઝમાંથી ઉત્સેચક આઇસોલેટ કર્યો હતો બરાબર. એટલે જવાબ આવશે સી. માઇકોરાઇઝામાં રહેલી ફૂગ વનસ્પતિના કયા ક્ષારો? ફૂગ, 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 ફોસ્ફેટ. માઇકો એટલે ફૂગ, રાઇઝા એટલે રૂટ, મૂળ પ્લસ ફૂગ. બરાબર, જવાબ આવશે બી. ચલો નેક્સ્ટ. સાચો જોડી પસંદ કરો. માઇકોરાઇઝા, માઇકોરાઇઝા, નોસ્ટોક, એઝોસ્પાયરિન, રાઇઝોબિયમ. આ હમણાં જ કરાયેલો છે. તમને લેક્ચર 5 ની અંદર તમને આ મળી જશે બરાબર. લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન, અને જાતે પણ કરી શકો છો. વિભાગ એ અને વિભાગ બી માં સાચી જોડ પસંદ કરો. આ પણ ઇઝી છે.
સેક્યુરામાઇસિસ સેરિવિસી, બ્રેડ, પહેલામાં એસ, એક જ ઓપ્શન છે એટલે જવાબ આવશે ડી. પરફેક્ટ. તો પણ હું કરાવી દઉં છું. લેક્ટોબેસિલસ, લેક્ટિક એસિડ, એસિડોબેક્ટર એસિટી, એસિટિક એસિડ, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ, બ્યુટેરિક એસિડ. આપેલી આકૃતિ શેની છે? ધતુરાની. ધતુરાનું કામ શું છે? બ્રહ્મ રચના રસાયણ. બરાબર. એચઆઈવી જે એડ્સ કરે છે તે સૌપ્રથમ કોનો નાશ કરવાની ક્ષમતા કરે છે? મદદ કરતા ટી કોષો, જેને આપણે કહીએ છીએ ટી હેલ્પર સેલ. ટી હેલ્પર સેલ્સ. ચલો નેક્સ્ટ. એક્સ વાય ની સાચી જોડ પસંદ કરો. ટાઇફોઇડ, 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 સાલ્મોનેલા, ટાઇફોઇડ, સાલ્મોનેલા, ટાઇફી, ટાઇફોઇડ. એટલે પહેલામાં આર, એક જ ઓપ્શન છે. તો પણ કરી નાખું છું. મેલેરિયા, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. બરાબર. પ્લાઝ્મોડિયમ ઓવેલ અને પ્લાઝ્મોડિયમ મેલેરી. શરદીનું છે રીનો વાયરસ. શરદીનું છે રીનો વાયરસ. ન્યુમોનિયા છે હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા અને એડ્સ છે એચઆઈવી. બરાબર. નિએન્ડરથલ માનવ કેટલા વર્ષો પહેલા પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા? નિએન્ડરથલ માનવ 1,00,000 થી 40,000 વર્ષ. એટલે આપણે યરમાં પાછળ જતું જવાનું. બરાબર. આ સૌથી ઈઝી છે. બરાબર. આપણે દેખીએ વસ્તીઓમાં 1000 વ્યક્તિઓ છે તેમાંથી 360 એ પ્રકારના જનીન ધરાવે છે અને 480 કેપિટલ એ સ્મોલ એ બાકીના 160 એ ધરાવે છે. તો માહિતીના આધારે એ આધારિત વસ્તી ઓળખો. તો 360 એ છે, 360 એ છે. તો આને એમ કહેવાય, આને એમ કહેવાય. ઓકે, એટલે આપણે 1000 માંથી ગણવાની છે એટલે 360 ભાગ્યા 1000 લઈ લઈએ. 360 ભાગ્યા 1000 એટલે આપણે કહીએ 0.36. બરાબર. 480 છે એ કેપિટલ એ સ્મોલ એ છે અને 160 એ છે. બરાબર. તો આપણે કેપિટલ એ દેખવાનું છે એટલે આ દેખવાનું નથી. તો 480. હવે 480 માં બે વસ્તુ છે, કેપિટલ એ અને સ્મોલ એ. એટલે આપણે ગણતરી કરીએ તો ખબર પડે. 480 કેપિટલ એ એટલે બંને ભાગમાં શું આવશે? એટલે આપણે આને કહી શકીએ એકના ભાગમાં આપણે કહી શકીએ 240 અને દેખી લઈએ. બરાબર. 240 અને 240 અને 240 એટલે આપણે સમજો ને 240 દુ 24 દુ 48 એટલે 240 આવે. ઓકે. હવે એટલે 240 ભાગ્યા 1000 કરીએ. કેમ? કેપિટલ એ સ્મોલ એ છે ને એટલે બંનેના ભાગમાં 240 240 આવું ગણી શકીએ. ઓકે. 240 ભાગ્યા એટલે 0.24. તો આ બંનેનો તમે સરવાળો કરો 0.36 પ્લસ 0.24 એટલે 0.60 આવે. તો કેપિટલ એની તમને આવૃત્તિ મળી જાય. આવડે? આ પણ તમે ગણતરીથી કરી શકો. ચલો. પેરીપેટસ કોને જોડતી રચના છે? પેરીપેટસ નુપુરક ને સંધિપાદ. મૃદુકાય તો આવે નહીં, વિહગ ના આવે. ચલો. સિસ્ટીન એમિનો એસિડ ક્યાં હાજર હોય છે? સિસ્ટીન એમિનો એસિડ તો કે સિસ્ટીન એમિનો એસિડ હિસ્ટોનનો કયો એમિનો એસિડ હાજર છે? આર્જિન અને લાઇસિન. આર્જિન અને લાઇસિન 4 જનીન સંકેત ધરાવતા એમિનો એસિડ કયા છે? તમે મને ટેબલમાં શોધીને જણાવશો. મને તો ખબર જ છે કયા કયા 4 છે. પ્રોલિનમાં 4, સરમાં 4, સર, પ્રપોઝ, ધી એન્ટી, એલેનિન, વેલિન, થ્રિયોનિન, ગ્લાયસિન, આ બધાની અંદર 4 એમિનો એસિડ છે. ટેબલમાં ખાસ કરીને દેખી લેજો. બરાબર. એવા આધારિત પૂછાય. બીબી વાળા એમિનો એસિડ કયા છે? બરાબર. 3 વાળા એમિનો એસિડ કયા છે? 4 વાળા કયા છે? 1 વાળા કયા છે? અવનત સંકેત કયા છે? આ બધા જ પૂછાઈ શકે. જો એમઆરએનએના ટુકડા પરનો ક્રમ 5:3 આપેલો હોય તો ડીએનએ નું ટેમ્પલેટ કયું હોઈ શકે? ઊંધું વિચારવાનું છે. 5 છે GCUAGCCCAUG 3 ટેમ્પલેટ નું શું છે? 3 to 5 એટલે શું હશે? આ 5 એટલે ઊંધું વિચારવાનું. CG યુ ની સામે શું વિચારવાનું? એ ની સામે શું વિચારવાનું? ટી. યુ ની સામે શું વિચારવાનું? એ. જી ની સામે શું વિચારવાનું? સી. જી જી જી. એ ની સામે શું વિચારવાનું? એ ની સામે ટી. યુ ની સામે એ. જી ની સામે સી. તો શું છે? CGAT CGAT CGGG
TAC એટલે જવાબ આવશે ડી. પરફેક્ટ. ચલો યોગ્ય જવાબ મેળવો. પરાગાશય યોજી પરાગાશય અને પરાગાસન પરાગાશય પુકેસર. પુકેસર શું છે? પુકેસર. પરાગાસન શું છે? પરાગરજને ગ્રહણ કરતો ભાગ એટલે પહેલામાં ક્યુ. આ થઈ જાય. હવે શું છે? પરાગાશય અને તંતુને જોડતી રચના કોણ છે? પરાગાશય અને તંતુને જોડતી રચના યોજી એટલે બીજામાં એસ એટલે જવાબ આવશે એ. બરાબર. તો પણ આપણે કહી દઈએ પરાગાશય શું છે? તો કે દૂરસ્થ ફળદ્રુપ ભાગ અને પુકેસર શું છે? લઘુ વીજાણુ પર્ણ એવું કહી શકાય. બરાબર. ચલો નેક્સ્ટ. ડાંગર, ચોખા અને ઘઉંની પરાગરજો મુક્ત થયા બાદ કેટલા મિનિટની અંદર વહન ક્ષમતા ગુમાવે છે? એનસેડમાં લખેલું 30 અને બાકી બધી કુળની અંદર રોઝેસી, લેગ્યુમિનોસી વાળી કુળની અંદર બરાબર કેટલા મહિનાઓ સુધી જીવિત રહે છે? આપેલી આકૃતિને ઓળખો. નીચે પૈકી આકૃતિ શેમાં જલ દ્વારા પરાગિત થાય છે? તમને આકૃતિ આપેલી છે વેલિસનેરિયા. બરાબર. લોટસ તો પવન કે કીટકો દ્વારા થાય. પ્લોડીનો સાચો ક્રમ છે. બરાબર. આગલા MCQ લેક્ચરમાં આવી ગયેલા ક્વેશ્ચન છે એટલે રિવાઇઝ થઈ જાય તમારા ખાસ એવા એકાદ MCQ તમને મળી જશે, એકાદ બે MCQ. લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. આનો આન્સર તમારે મને જણાવવાનો છે. તાજેતરમાં વર્ષ ખજૂરના જીવંત બીજાના પુરાવા મળ્યા છે. હવે તો મને ખબર છે બીજું કંઈ આપેલું જ નથી, 2000 જ હોય. મારા જેવા હોત ઓથર તો હું અહીંયા 2000 ની જગ્યાએ અહીંયા 10,000 લખે, જેથી છોકરાઓ શું થાય વધારે કન્ફ્યુઝ થાય કે 2000 હતું કે 10,000 બંને આપેલું છે. ખજૂર એટલે શું? બરાબર. ડેટ પામ. બરાબર. રાજા હેરોડ પેલેસમાંથી મળી આવ્યા હતા ડેડ સીમાંથી એટલે 2000 વર્ષ. અને લ્યુપિનસ આર્કિટિકસ 10,000 વર્ષ પહેલા પુરાતત્વ ખાતાએ શોધ્યા હતા. બરાબર. એટલે આવા MCQ પણ પૂછાઈ શકે. અહીંયા ઓપ્શન 10,000 આપ્યો તો વધારે મજા આવે, તો સારું લાગે, થોડું પેપર એવું લાગે કે ભાઈ સારું પૂછ્યું છે, સારા લેવલનું. આપેલ આકૃતિમાં ABCD ને ઓળખો. એમાં કયો ભાગ ખાવા લાયક છે? મને તો ખબર છે કયો ભાગ ખાવા લાયક છે. બી ભાગ ખાવા લાયક છે. બી ભાગ શું છે? પુષ્પાસન. એટલે જવાબ સી છે. આપણે સફેદ ભાગ જ કહીએ છીએ. અને સફરજન કયા પ્રકારનું ફળ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આપેલી આકૃતિને ઓળખો ABCD. બરાબર. આપણે દેખીએ એ શું છે? શુક્રવાહિની. બી શું છે? શુક્ર સંગ્રાશય. સી શું છે? પ્રોસ્ટેટ ગ્રંથિ. અને ડી શું છે? બલ્બોયુરેથ્રા ગ્રંથિ. એટલે જવાબ આવશે બી. ICSH ઇન્ટરસ્ટિશિયલ સેલ હોર્મોન. બરાબર. એ કોની પર કાર્ય કરે છે? ICSH લીડિંગના કોષો પર, કારણ કે એ ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં આવેલા છે. બે નલિકાની વચ્ચે ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ જેમાંથી એન્ડ્રોજનનો સ્ત્રાવ થાય છે. આપેલી આકૃતિમાં A અને B માટે સાચા વિકલ્પ પસંદ કરો. આ શું છે? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. એટલે આ પ્રક્રિયાનું નામ છે સંભાજન. સંભાજન એટલે સંભાજન વાળા બે ઓપ્શન છે અને બી છે તમારો દ્વિતીયક પૂર્વ શુક્રકોષ. એટલે જવાબ આવશે સી. જવાબ શું આવશે? સી. નીચેના પૈકી ખોટું વિધાન પસંદ કરો. બરાબર. ખોટું વિધાન પસંદ કરો. LH અંડપિંડમાં કોષોને અંડકોષની જનન શરૂઆત કરાવે છે. લીડિંગ કોષોમાંથી એન્ડ્રોજનનો સ્ત્રાવ થાય છે. આ સાચું છે. FSH સર્ટોલી કોષો પર કાર્ય કરે છે, મદદ કરે છે. અને LH અને FSH ફોલિકલ તબક્કા દરમિયાન ધીમે ધીમે ઓછા થાય છે. ખોટું વિધાન પસંદ કરો. ખોટું વિધાન. ચલો તમારે મને જણાવો છે A અને B માંથી કયું આવશે? સૌથી ઈઝી છે, એમને એમ ખબર પડી જાય એવી છે. બરાબર. ચલો 33મા નંબરનો MCQ પૂરો થઈ ગયો. 34મા નંબરનો MCQ આપેલ દેખો. બી શું છે? આ જડદી છે ને. બી આઈ થિંક જડદી કોથળી. એ રસાંકુરો છે. જરાયુ. બરાબર. અહીંયા આપણે શું લખ્યું છે? સી રુધિરવાહિની સાથે ચોંટેલી છે. સી શું છે? ગર્ભનાળ. અને ડી શું છે? ગ્રીવા. એટલે જવાબ આવશે ડી. પરફેક્ટ. આપેલા ચાર્ટમાં ABC શું દર્શાવે છે? ચલો ફટાફટ આનો આન્સર જણાવો. ભ્રૂણના કેટલાક કોષો ખાલી જગ્યાનું. બી પ્રોસ્ટાગ્લેન્ડિન. સી પ્રસરો. અહીંયા સી છે. આ સી શું છે? પ્રસરો. પ્રસરો દરમિયાન શું નીકળે છે? સી. ગર્ભાશયનું ધીમું સંકોચન ના થાય, ગર્ભાશયનું ઝડપી સંકોચન થાય. સતત સંકોચન, શક્તિશાળી સંકોચન. એ નીકળે ઓક્સિટોસિન. બી જરાયુ. એ જરાયુ. ભ્રૂણના કેટલાક કોષો જરાયુ, ઓક્સિટોસિન. ચલો સી અને ડી માંથી જણાવો ફટાફટ. સી અને ડી માંથી આન્સર આવશે. શું આવશે? ફટાફટ વિચારો. અને બાળકની પ્રસૃતિ થાય. પ્રસૃતિને કહેવાય પાર્ચ્યુરેશન.
લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. પાર્ચ્યુરેશન અને બીજો છે જેસ્ટેશન, અને આનો આન્સર પણ તમારે મને જણાવવાનો છે. વિષાણુથી થતો, વિષાણુ એટલે વાયરસથી થતો એસટીડી કયો છે? ફટાફટ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવો. ગોનોરિયા તો નેસેરિયા ગોનોરિયા બેક્ટેરિયા છે, બરાબર. હવે મેં તમને ઓપ્શન જનનાંગી હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસથી થાય છે, અને હિપેટાઇટિસ બી વાયરસથી થાય છે. ચલો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો આન્સર શું હશે. એલિસાનું પૂર્ણ નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, સૌથી ઇઝી છે. અને તે કોની પર કાર્ય કરે છે એ પણ જણાવજો, એન્ટીજન એન્ટીબોડી પર, પ્રતિક્રિયા પર. અને સૌથી વધારે રૂટીનમાં ઉપયોગમાં લેવાતો ટેસ્ટ કયો છે? પીસીઆર, પોલિમરેઝ ચેઇન રિએક્શન. ઝિફ્ટનું નામ પણ કોમેન્ટ બોક્સમાં જણાવી દો ફટાફટ. ચલો જલ્દી ABCDમાંથી. ચલો નેક્સ્ટ. ઇન વિટ્રો ફલન દ્વારા પામેલ 16થી વધુ ગર્ભકોષ્ઠીય ખંડો ધરાવતા ભ્રૂણને ક્યાં સ્થળાંતરિત કરવામાં આવે છે? શેમાં થાય? ફેલોપિયનના લીકમાં તો યુગ્મન જ બને, ગ્રીવામાં તો થાય નહીં, ગ્રીવા તો નીચેનો ભાગ છે, ઝાલરમાં થાય નહીં. તો લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન. ફટાફટ કયો ઓપ્શન આવી શકે? બરાબર. આવા જ નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું મારી યુટ્યુબ ચેનલ પર. મારી યુટ્યુબ ચેનલને લાઇક ના કરી હોય, શેર ના કરી હોય, સબસ્ક્રાઇબ ના કરી હોય તમારા ફ્રેન્ડ, મિત્રો કે કલીગ્સ કે તમારા રિલેટિવ સાથે, તો ફટાફટ વોટ્સઅપ સ્ટેટસ, ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર મૂકી દો, ડૉક્ટર નીરવ સોની વિથ બાયોલોજી. ક્લિયર. અને તમારા જે ટ્યુશન કે કોચિંગ ક્લાસની અંદર જો તમારા ફ્રેન્ડ્સ ભણતા હોય તેમને પણ આ વિડીયો શેર કરી શકો છો, જેથી એમને પણ મેક્સિમમ ટુ મેક્સિમમ લાભ થઈ શકે. અને આવનારા દિવસોમાં પણ આપણે નીટના લેક્ચર પણ મૂકીશું ટોપિક સાથે. એમાં ટોપિક પણ સમજાવીશું અને MCQ પણ સોલ્વ કરીશું. બરાબર. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર યોર સપોર્ટ્સ માય યુટ્યુબ ચેનલ્સ.